સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। વિગતો સરદાર સરોવર ડેમને લઈને મળી રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર 134.75 મીટર સપાટી નોંધાઈ છે। ઉપરવાસમાંથી 3.60 લાખથી પણ વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે અને 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી નોંધાયું છે। તો નર્મદા ડેમ 87% જેટલો હાલ ભરાઈ ગયો છે। ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે ત્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર જ પાણી દૂર છે અને ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। ત્યારે સવારે 6 કલાકે પ્રથમવાર 5 ગેટ ખોલવામાં આવ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વસીમ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વસીમ, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી મેં આપને જણાવી દઉં કે હાલ સિઝનમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર ડેમ એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ત્યારે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટરની સપાટી પર આવી પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક થઈ છે। ત્યારે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 87% જેટલો ભરાયો છે અને નર્મદા ડેમની હાલ મહત્તમ સપાટીથી 4 મીટર દૂર છે। ડેમની મહત્તમ સપાટી હાલ 138.68 મીટર છે અને સવારે 6 કલાકે સિઝનમાં પ્રથમ વખત 4 ગેટ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ બીજા 4 ગેટ ખોલવામાં આવ્યા છે, એટલે કે હાલ આજ રોજ નર્મદા ડેમના કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે અને ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। જી વસીમ, તમામ વિગતો બદલ આભાર। તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। આ સાથે જ પાણી છોડતા નર્મદા નદી કાંઠાના વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। જે હાલ નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ જે ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે। આ ડેમ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાં પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નર્મદા જિલ્લામાંથી વહેતી નર્મદા નદી હાલ 2 કાંઠે વહી રહી છે અને ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવે છે। ત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો કે હાલ નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટરની સપાટી પર આવી પહોંચે છે, જ્યારે ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ત્યારે નર્મદા ડેમમાં હાલ 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી નોંધાયો છે। હાલ નર્મદા ડેમ 87% જેટલો ભરાયો છે। ત્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી માત્ર 4 મીટર દૂર રહી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ત્યારે સવારે 6 કલાકે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ સવારે 9 કલાકે બીજા 4 ગેટ ખોલવામાં આવ્યા છે, એટલે કે હાલ કુલ 9 ગેટ નર્મદા ડેમના છોડવામાં આવ્યા છે અને ગેટમાંથી 1.50 લાખ ક્યુબિક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના કુલ 9 ગેટ માંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને હાલ એલર્ટ કરવામાં આવે છે અને હાલ નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે। તિલકવાડાથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।